ટાઉન પોલીસના હાથે ચડ્યો ઇંગ્લિશ દારૂ। સુરતથી ઉના ચાલતી વગડિયા દાદા ટ્રાવેલર્સ બસના કંડક્ટર પરેશભાઈ સામતભાઈ મકવાણા ગેટકા રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 204 કુલ કિંમત રૂ 6,7,320 નો પ્રોહી મુદ્દામાલ તથા ગિયરબોક્સની કિંમત રૂ 6,000 તથા બસની કિંમત રૂ 2,5,0,000 એમ કુલ કિંમત રૂ 2,5,7,3,320 નો મુદ્દામાલ ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ તથા મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી. નકુમ સાહેબ નાઓએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તાનાબૂદ કરવા સખત સૂચના આપેલ। તા 2-3-0-1-2026 ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરતથી ઉના ચાલતી ટ્રાવેલર્સ જેના ઉપર વગડિયા દાદા લખેલ છે જે ટ્રાવેલ્સના કંડક્ટર પરેશભાઈ સામતભાઈ મકવાણા સુરતથી ગેટકા રીતે ઇંગ્લિશ દારૂની અવારનવાર હેરાફેરી કરતા હોય જે આજે ટ્રાવેલ્સમાં ઇંગ્લિશ દારૂ લઈને આવે છે અને મહુવા ઉદ્યોગનગરના નાકે હાઈવે ઉપર મળતિયા ઇસમો કિશનભાઈ ભરતભાઈ ડોળાસિયા તથા સંજયભાઈ ઉર્ફે કાનો આતુભાઈ પરમારને દારૂ આપવાના છે અને તે ટ્રાવેલર્સ 7:30 વાગ્યે મહુવા પહોંચશે। જે બાતમી આધારે નેસવડ ચોકડીથી આગળ ઉદ્યોગનગરના નાકા પાસે હાઈવે ઉપર વોચમાં રહેતા નીચે મુજબના વર્ણનવાળી ટ્રાવેલ્સમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે નીચે મુજબના માણસો હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ 1. પરેશભાઈ સામતભાઈ મકવાણા ઉપ 30 ધંધો કંડક્ટર